બેન તમારું નામ? માલતીબેન રાજુભાઈ સોલંકી. તમારું અજયભાઈ પૂરું નામ? અજયભાઈ રમેશભાઈ મકવાણા. અજયભાઈ રમેશભાઈ મકવાણા. તમારું સુનિલભાઈ આખું નામ? સુનિલભાઈ ધીરુભાઈ બોલે. સુનિલભાઈ આ વોર્ડ નંબર 5ના ઉમેદવાર છે. વોર્ડ નંબર 5 અમારો જે ચાલુ થાય છે નીલમ એપાર્ટમેન્ટથી લઈ આદિનાથ એપાર્ટમેન્ટ, કુંદરાવન, મેવાડા હોસ્પિટલ, માસુમભાઈ નેવાડી, જનતા પ્લોટ 2, જનતા પ્લોટ 2, શાળા નંબર 5, સેતુબન, સગરવાડી, બરાબર છે ને બધા ઇલાકા બધા. આ 2026નું અનુક્રમણ યાદી છે બધી. દાસરા મંદિર, મીના પાર્ક, કુટીર નિવાસ, હોસ્પિટલ સામેનો કચો નવીન અત્યારે ઉમેરેલા છે. આ કયા છે? કુટીર નિવાસ. કુટીર નિવાસ તે બધા નવા ઉમેરેલા છે. પછી પાછળથી બીજા બસ ઓકે આવી આ જ છે ને બધા. હોસ્પિટલ સામેનો ખાચો, વાસી તળાવ સુધીનો ભાગ, એટલે નવો કુંભારવાડો, બાળકબાગ, આ બાજુ આ બધા જ શહેરી મહોલ્લા બધા આવે છે. બધા જે કાંઈ શહેરી આવતી હોય, જે કાંઈ નગર આવતા હોય એની અંદર આ અમારા વોર્ડ નંબર 5ના જે ઉમેદવાર હોય છે એ ક્રમાંક નંબર, તમારો ક્રમાંક નંબર બેન? 7. તમારો ક્રમાંક નંબર? 1. તમારો? 11. હા 1, 11 અને 7. પણ મહત્ત્વનું એ છે આમ આદમી પાર્ટી દરેક વોર્ડની અંદર હોવાના લડી રહી છે. તો તમારે એક જ બટન યાદ રાખવાનું છે આમ આદમી પાર્ટીનું. એ નિશાન છે હવાણો. હવાણા ઉપર તમારે EVMની અંદર મત આપવાનો છે. તો દરેક મતદારો ભાઈ બહેનોને ખાસ વિનંતી છે, હવાણાને આમ આદમી પાર્ટીનો જો નિશાન આવે છે આપનું, એની સામે તમારે બટન આપવાનું. પહેલું વહેલું ઊભું થઈને કામ મતદાન કરવાનું છે. મતદાન કોઈ નંબર કે બંબર તમારે યાદ રાખવાનો નથી, ફક્ત હાવણો યાદ રાખવાનો છે. હાવણોનું બટન ઉપર નીચે ગમે ત્યાં હોય, હાવણો આમ આદમી પાર્ટીનો, ત્યાં તમારે એક એક મત આપી દેવાનું છે. તમારી પહેલી પ્રાયોરિટી મત આપવાની છે. હવે તમારે જે કાંઈ પ્રશ્નો છે જનતા પ્લોટની અંદર ઘણા બધા પ્રશ્નો, બાળકબાગનો પ્રશ્ન છે, આ બાજુનો બાળકબાગનો કયો પ્રશ્ન છે? પાણી ભરાવાનો. કયો પ્રશ્ન છે? મેઇન પ્રશ્ન છે પાણી ભરવાનો. આખા જનતા પ્લોટની અંદર પાણી ભરવાનો પ્રશ્ન. ચોમાસું આવે એટલે પાણી ભરાય છે. આ બાજુ પાણી ભરાય છે. ત્યાં જેટલા જનતા પ્લોટમાં ક્યાં ક્યાં પાણી ભરાય બીજા ભાઈ? તમારે કુટીરમાં બધા? કુટીરમાં જનતા પ્લોટમાં ખાકી બાપુની મડી છે ને. હા જનતા પ્લોટની અંદર ખાકી બાપુની મડી, કંટ્રી વાળો ખાચામાં બહુ પાણી ભરાય છે. બરોબર. તે માટે પબ્લિક હા એ ખાચાની અંદર. અને તમારે બીજે ક્યાં પાણી ભરાય છે? આપણા જનતા પ્લોટ 5 નંબર વોર્ડની જે સમસ્યા તમારી જાય એ મને કહો તમે. 5 નંબર વોર્ડની અંદર બાળકબાગ. હા પછી હાલો આગળ હાલો. સદભાવના. હા યો બીજું સદભાવના જૂનું સદભાવના હોસ્પિટલ, આનંદી હનુમાનજી મંદિર, બરોબર. આખો બાળકબાગ સામેનો પૂરો જય શ્રી રામ. જે જૂની આપણે સરકારી હોસ્પિટલ સુધીનો વિસ્તાર બધો આવે છે. કુંભારવાડો પણ એમાં આવી જાય છે. અને બીજે કઈ સમસ્યા? ગટરની સમસ્યા છે. ગટરની કઈ સમસ્યા છે તમારે? વર્ષથી ગટરનું પાણી, હું એમ કહું ને કે ઉભરાવો ને ઉભરાવો જ રહે છે. જ્યારે વરસાદ પડે ત્યારે ગટરનું પાણી નિકાલ માટેનો કોઈ રસ્તો અત્યારે ગટરની સમસ્યાઓ બધા પ્લોટમાં હોય છે. હા એ શરૂ જ હોય. કોઈ દિવસ એવું નથી કે જ્યાં ગટર ઉભરાણી ન હોય. એક આપણે તમારે જે પાછળમાં જે સીમાંકનમાં જે આવ્યા નવા વોર્ડની અંદર આપણે નવા નામ આવ્યા, ત્યાં આપણે કઈ કઈ અસુવિધાઓ છે? સુવિધામાં તો એવું છે અત્યારે રોડ હાવ પૂરા થઈ ગયા છે. અસુવિધા છે રોડના, રોડ ખરાબ થઈ ગયા છે. હા હાવ પૂરા થઈ ગયા. વર્ષો જૂના રોડ છે. ખોદકામ ને હા તે એ બધું ધીમી ધારે કરાવવું પડે એમ છે. બરોબર. નવી કરાવવી પડે એમ છે. ઘણા કામ કરાવવા પડે એમ છે. બરોબર. ને ચોમાસું આવે એટલે ગોઠણ પાણી અહીંયા સતત ભરાયેલું રહે છે. બરોબર. સતત એમ દર ચોમાસે. પ્રશ્ન આ લોકો 30 વર્ષથી સોલ્વ કરી શક્યા નથી. આપણે આવશું તો એ પ્રશ્નને વાચા આપશું, સોલ્વ કરશું. 5 નંબર વોર્ડની અંદર જ્યાં પણ ગટરની સમસ્યા હોય, કોઈ પણ ઠેકાણે પાણીની સમસ્યા હોય, પાણી ભરાવાની સમસ્યા હોય, જ્યારે ચોમાસું તો મોન્સૂન સૂત્રમાં કામ નગરપાલિકા કરતું નથી. કામ નથી કરતું કારણ એક જ છે કે જે અહીંથી ચૂંટાઈ જાય છે વર્ષોથી, એ લોકો કાંઈ પ્રાયોરિટી જાણ આપતા નગરપાલિકાને. તમે બધા નવયુવાન છો, નવા છો ચહેરા બધા. તમારા નગરપાલિકામાં ફક્ત એક આંગળી ચીંધવાની છે કે ભાઈ તમારે આ કામ કરવાનું છે. તમારે બીજું કાંઈ કામ કરવાનું. લોકોના તમારા જે પ્રશ્નો હોય છે એ તમારે હલ કરવાના છે. તમને આમ આદમી પાર્ટી જે મેન્ડેટ આપ્યું છે એમાં તમારે ખરી ઉતરવાનું છે. લોકો જોવે છે કે ભાઈ આ વખતે જીત આવવાની છે. આમ આદમી પાર્ટીને લોકો પેટ ભરીને મત આપવાના છે. દરેક વોર્ડની અંદર, મહુવાની અંદર જેટલા ઉમેદવાર આપણે ઊભા રહ્યા છે, સામ ડામ દંડથી લોકો આપણા ખેંચી ગયા, કંઈકને ના પાડી દી, છતાં પણ લોકોને એક વિશ્વાસ છે. જેટલા આપણા કેન્ડિડેટ છે 14-15 જેટલા, કોઈ પણ કેન્ડિડેટ પણ જીતવાના છે એ પાકા છે. એટલે તમારે વોર્ડ નંબર 5ની અંદર સામાન્ય કામો યાદ રાખજો. સામાન્ય કામ કેવા હોય કે છોકરાઓ વિદ્યાર્થી હોય,
કે ભાઈ જન્મ તારીખના દાખલા હોય, છોકરાનો જન્મ થાય ત્યારે જન્મ થતો હોય ત્યારે જે દાખલા ઉપર નામ લખાય છોકરાઓ ત્યારે બાપાનું નામ અલગ અટક આગળ પાછળ થઈ જાય છે. પછી જ્યારે દાખલો બનાવવા જાય છે ને ત્યારે અટક આગળ ને નામ પાછળ આવી જાય તો પછી લોકોને બહુ પ્રોબ્લેમ થાય છે. લોકોને ખબર ન હોય, આ સામાન્ય માણસો બધા રહેતા હોય છે. જન્મ તારીખના દાખલા હોય, મરણ તારીખના દાખલા હોય છે, આમાં આ બધી ઘણી બધી સમસ્યાઓ હોય છે. તાત્કાલિક જ્યાં દાખલા નીકળતા નથી. અત્યારે એઆઈની દુનિયા કહેવાય, ડિજિટલ દુનિયામાંથી આપણે એઆઈની દુનિયામાં આવ્યા. આપણી પાસે ફક્ત 15-20 મિનિટમાં દાખલા નીકળી જાવ છો. કોઈ પણ જન્મનો દાખલો હોય, મરણનો દાખલો હોય અથવા તમે આવકનો દાખલો હોય, જેટલા પણ દાખલા હોય તાત્કાલિક થવા જોઈએ 15-20 મિનિટે. એની બદલે આપણે 5-6 દિવસ અહીંયા હેરાન થઈએ. આજુબાજુમાં જે લેતર હતું, આ જે રહી છે આ બાજુ આખો 5 નંબર વોર્ડ, એ લોકો દાડી દપણિયા જાય મજદૂરી કરતા હોય છે. એ મજદૂરી કરે એટલે એક દિના 500-600 રૂપિયા એ લોકોના વયા જાય. એક આવકનો દાખલો હોય 2-3 હજાર રૂપિયામાં એ લોકોને પડે છે. તમારી પહેલો પ્રાયોરિટી યાદ રાખવાનું કે લોકોના સામાન્ય કામ તાત્કાલિક થઈ જવા જોવે. એની માટે તમે કટિબદ્ધ છો આપો. સુનિલભાઈ તમે કે કહો દાખલા માટે કેટલા લોકો હેરાન થઈ છે કહો. હા, આજકાલની સમસ્યા નથી. આ 30 વર્ષથી હાલ્યો આવે બરોબર. અને આટલા સમયમાંથી આપણે આમ પબ્લિકમાંથી જ અત્યારે આમ આદમી પાર્ટીમાં આવ્યા છીએ. એટલા અત્યાચારો સહન કર્યા પછી એવું લાગ્યું કે હવે આ સરકાર સામે આપણે પડવું પડશે. બરોબર. અને આ સરકારને હવે દેખાડશું કે મતની ચોટ કેવી હોય. મત તમને ક્યારે આપશે લોકો યાદ રાખજો કે તમે એ લોકોના કામ કરશો, વિશ્વાસ આપશો. તમારે ઘરે ઘરે જવાનું છે, યાદ રાખજો. જે લોકોએ ભાજપને મત આપ્યા છે એ લોકો જ આપણને મત આપવાના છે. આપણને સત્તામાં એ લોકો બેસાડવાના છે. આ બધી જ મતદાર યાદી યાદ રાખજો. આમાં બધા જ નામ છે. હવે તમારી પહેલી પ્રાયોરિટી તમારે લોકોના કોમન કામ કરવાનું છે. લાઇટ, ગટર છે, નળની વ્યવસ્થા, જળના પાણીની વ્યવસ્થા છે, સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા છે. આ રોડ બધા ખરાબ થઈ ગયા એ તમારે સારા કરી દેવાના છે. ને ખાસ કરીને જે મજદૂર લોકો આપણા જે ભાઈઓ હોય છે એ લોકો એક દાખલા લેવા માટે જે હેરાન થઈશ ને યાર, એ તમારી સમસ્યા દૂર કરવાની છે. આખી મતદાર યાદી છે દિલ્હી એપાર્ટમેન્ટથી લઈ અને ઠેઠ હોસ્પિટલ સામેના ખાંચા સુધી પૂરી થાય છે. અને વાસી તળાવ તમારે આ બાજુ આવી જાય તમારે, બરાબર. આ બધી સમસ્યા, આ જૂનો કુંભારવાડો જે હોય સમસ્યા પૂરી થાય છે. એટલે અમારા આમ આદમી પાર્ટીના કેન્ડિડેટ છે, ઉમેદવાર છે. જ્યાં બધું આવી ગયું ને, બાળકબાગ કહેવાય ને, બાળકબાગ જૂનો કુંભારવાડો. ચોમાસામાં જે પાણી ભરવાનો ગોઠણ લગીને પાણી ઘરમાં લોકોના પાણી ગળી ગયા. હું આવી ગયેલો રૂબરૂ. હું છેલ્લા 1-1.5 વર્ષથી સક્રિય છું આમ આદમી પાર્ટીની અંદર. આખા મહોમાં દરેક વોર્ડની અંદર હું વહેલો સવારે ઊભો થાઉં. હું દરેક વોર્ડની અંદર આટા મારું. શિયાળો, ઉનાળો, ચોમાસું 3 ઋતુ મેં કાઢી છે. લોકો કેવી રીતના હેરાન થાય છે મને ખબર છે. તમારી પહેલી પ્રાયોરિટી યાદ રાખજો, નગરપાલિકામાં તમે ચૂંટાઈને જાઓ એટલે આ લોકોના પ્રશ્નો હલ કરવાના તમારે. કોઈ પણ વ્યક્તિ નાનો હેરાન થતો ન ખબર હોય એના દાખલા માટે નહીં કે આ મારે ક્યાં ફોર્મ ભરવા જવું. આપણે પણ આ ઉમેદવારી ફોર્મ ભર્યું તો કેટલા આપણે ગલ્લા તલ્લા કર્યા હતા, આપણે કેટલા ડોક્યુમેન્ટ ઘેટા હતા. એમ નાનો માણસ આવકનો દાખલો કઢાવવા છે, કોઈ પણ દાખલો કઢાવવા છે, લોકોને ન ખબર હોય કે પહેલું નામ હું લખાવવાનું, હું આપણે સજેશન આપવાનું છે, આપણે શીખવાનું છે. એટલે આપણે આમાંથી આગળ વધશું તો આપણને લોકો મત આપશે પેટ ભરીને, આપણને સત્તામાં બેસાડશે. આ વખતે મહુવાની અંદર આમ આદમી પાર્ટી જીતવાની છે અને તમે લોકો સત્તામાં બેઠવાનો છો, યાદ રાખજો. આ તમે સુનિલભાઈ ચોપડો તમને આપો લ્યો. આ મતદાર યાદી છે બેન. આ તમે આ 3 ઉમેદવાર છે અમારા 3 ઉમેદવાર છે. ફક્ત એક નિશાન હાવણો આમ આદમી પાર્ટીનો. તમારે ક્યાંય ક્રમાંક ક્યાં જોવાનો નથી, ફક્ત હાવણો પર બટન દબાવી દેવાનું છે. ઉઠીને પહેલું કામ આ કરવાનું છે. તો બોલો જય દ્વારકાધીશ. માંગે 20 ને આપે 30, મારો દ્વારકાધીશ.